આ વાર્તા છે સુંદરવનના જંગલની, જ્યાં શિયાળાની ઋતુ પોતાની ચરમસીમા પર હતું. બધા પક્ષીઓ ઘર બનાવવામાં લાગ્યા હતા, પણ જંગલમાં કાલુ કાગડો અને તેની પત્ની મેના ના તો પોતે સુખી જીવન જીવતા હતા કે ન તો બીજાને જીવવા દેતા હતા. જે કોઈ પણ પક્ષી પોતાનું ઘર બનાવતા હતા તે તેમના ઘરમાં કોઈને કોઈ કમી નીકાળી જ દેતા હતા, જેથી તેમને ઘર ફરીથી બનાવવું પડે. એક દિવસ ટોની ચકલી પોતાનું ઘર બનાવતી હતી. ત્યાં જ કાલુ અને તેની પત્નીએ તેના ઘરની લાકડીઓ ત્યાંથી હટાવી દીધી અને ઘર તોડી નાખ્યું. કાલુ ભૈયા અને મેના, તમે મારું ઘર કેમ તોડ્યું? જંગલમાં ઠંડી વધી રહી છે ને તમે પોતાનું ઘર તો બનાવતા નથી ને મારું ઘર પણ તોડી દીધું. હું તો મારું ઘર ફરીથી બનાવી લઈશ, પણ સારું છે કે તમે તમારું ઘર બનાવી લો, નહીં તો સૌથી વધારે તમારે જ પશ્ચાતાપ કરવો પડશે. હા હા, અમને જ્યારે ને તે પશ્ચાતાપ થઈ જશે. તું અમારી આટલી ચિંતા ના કર, પોતાનું ઘર બનાવવામાં લાગી જા. મોટી આઈ અમને સલાહ આપવા વાળી. ટોની ચકલી પાછું પોતાનું ઘર બનાવવા લાગી. કાલુ અને તેની પત્ની ત્યાંથી જતા રહ્યા. પછીના દિવસે કેટલીક ચકલીઓ બેસીને વાતો કરતી હતી. યાર, આ કાલુ કાગડો અને તેની પત્ની તો બહુ જ હેરાન કરે છે. શાંતિથી જીવવા નથી દેતા. પોતાનું ઘર તો બનાવતા નથી અને અમારું ઘર પણ નથી બનવા દેતા. બંને બહુ જ વધારે ખરાબ છે. હા હા, પણ તું ચિંતા ના કરીશ, અમને તો સમય સબક શીખવાડશે. ઠંડી ધીરે ધીરે વધી રહી છે અને આપણી પાસે નાનું મોટું થોડુંક તો ઘર છે. આમનું તો ઘર જ નથી, તે મરશે ઠંડીથી. હા, તમે સાચું કહ્યું. હવે આપણે તો ખાવાનું ભેગું કરવું પડશે. ધીરે ધીરે ઠંડી વધી રહી છે તો આપણને ખાવાનું નહીં મળે. હા, કાલથી આપણે ત્રણેય બીજા જંગલમાં જઈશું અને ત્યાંથી ઘણા બધા ફળ ભેગા કરીને લઈ આવીશું. બીજે દિવસે બધા પક્ષીઓ બીજા જંગલ જાય છે અને ફળો ભેગા કરી લાવે છે. કાળુને આ વાતની ખબર પડે છે. તે પોતાની પત્નીને કહે છે, હવે આપણે ખાવાની પણ વ્યવસ્થા કરવી પડશે. ઠંડીમાં ઉડાતું નથી. અરે, હું વિચારી રહી છું કે ચકલી સાથે મિત્રતા કરી લઉં, પછી તમે તેમના ઘરે જઈને ખાવાનું ચોરીને લઈ આવજો. હા, તો સરસ આઈડિયા છે. આપણે તો મહેનત નહીં કરવી પડે અને ખાવાની વ્યવસ્થા પણ થશે. બીજે દિવસે મેના એક એક કરીને બધી ચકલીઓના ઘરે જાય છે અને માફી માંગે છે. ટોની, અમને માફ કરી દે. અમે તારું ઘર તોડ્યું. હવે પછી અમે આવું ક્યારેય નહીં કરીએ. અમને માફ કરી દે. ઓહો, આજે મેનાને આટલી બુદ્ધિ ક્યાંથી આવી ગઈ? શેની લાલચ છે તને? બોલ. તેટલી ભોળી તો છે નહીં જેટલી તું બની રહી છે. બોલ, શું જોઈએ? કોઈ લાલચ નથી. મેં ખાલી એકવાર ભૂલ કરી છે. બસ એકવાર તો મને માફ કરી શકે છે ને? ચાલ, ઠીક છે, એક ભૂલ તો માફ થઈ શકે છે, પણ બીજી વાર માફી નહીં મળે. જો તું થોડીક પણ ભૂલ બીજી વાર કરીશ તો તને માફી નહીં મળે. ધીરે ધીરે જંગલમાં ઠંડી વધતી જતી હતી અને મેનાએ પોતાની મીઠી વાતોથી બધી ચકલીઓને ફસલાવી હતી. તે દરરોજ તેમના ઘરે જઈને વાતો કરતી અને બીજી બાજુ કાલુ બીજાના ઘરે જઈને થોડું થોડું ખાવાનું ચોરી લેતો હતો. એક દિવસ લુસી ઘરે જ સૂતી હતી કારણ કે તે બીમાર હતી. કાલુ ચૂપચાપ તેના ઘરમાં ગયો અને ખાવાનું ચોરવાની શરૂઆત કરી. એવામાં તેના હાથમાંથી એક વાસણ પડી ગયું અને લ્યુસી ઉઠી ગઈ. તેણે જોયું કે કાલુના હાથમાં થેલો હતો જેમાં ખાવાનું હતું. તમે અહીંયા શું કરો છો? તું અને તારી પત્ની ક્યારેય ખરાબ કામ કરવાનું બંધ નહીં કરો એમ? તેથી જ તે અમારા બધાની માફી માંગી હતી ને, જેથી તું અમારું ખાવાનું ચોરી શકે. તને જરાય પણ મહેનત ના કરવી પડે અને ફ્રીમાં ખાવાનું મળી જાય. એવું કશું નથી. આ તમારું ખાવાનું પડ્યું હતું ને, મેં ઉઠાવી લીધું. લઈ લે તારું ખાવાનું અને મને માફ કરી દે. ભૂલ થઈ ગઈ. લુસીએ આ વાત બધી ચકલીઓને કહી દીધી અને મેનાને પણ બધા પોતાના ઘરની બહાર નીકાળી દે છે. તેમને માફી નથી મળતી અને કોઈ તેમની સાથે વાત નથી કરતું. એક દિવસ ખૂબ જ ઠંડી પડે છે અને બધા પક્ષીઓ પોતાના માળામાં જતા રહે છે. પણ કાલુ અને તેની પત્ની ઠંડીમાં એક ઝાડ પર બેઠા બેઠા કાંપતા હતા. હા,
આપણાથી મોટી ભૂલ થઈ ગઈ. એના કરતાં આપણે ઘર બનાવી લેતા. આટલી ઠંડીમાં આપણે કાપી રહ્યા છે અને બધા પક્ષીઓ મજેથી ઘરમાં છે. હા. અરે હા, તમે સાચું કહો છો. મને તો બહુ જ ઠંડી લાગે છે. હવે આપણે શું કરીશું? ઠંડીના લીધે મેનાની તબિયત ખરાબ થવા લાગી. સાથે જ ઘણો બરફ પડવા લાગ્યો, જેના કારણે મેનાની તબિયત વધારે બગડી અને તેને ખૂબ જ તાવ આવી ગયો. કાલુ ફરીથી બધા પક્ષીઓ પાસે મદદ માંગવા ગયો, પણ કોઈ પણ પક્ષી તેની મદદ માટે ના આવ્યું. તે થાકીને ટોની ચકલીની પાસે ગયો. ટોની, મારી પત્નીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેની મદદ કરો, ક્યાંક તેને કંઈક થઈ ન જાય. મેં તમને બંનેને પહેલા જ કહ્યું હતું, મહેનત કરીને ઘર બનાવી લો, પણ તમે મારી વાત ના સાંભળી અને તેમ પણ તમે જુઠ્ઠા છો. કોણ જાણે આ પણ તમારો કોઈ પ્લાન હોય. જતા રહો અહીંથી. કાલુ કાગડો રડવા લાગ્યો અને હાથ જોડીને ટોની ચકલીને કહ્યું કે આજ સુધી મેં અને મારી પત્નીએ ખૂબ જ ગુનાઓ કર્યા છે, પણ આજે અમને તમારી મદદની ખૂબ જ જરૂર છે. પ્લીઝ અમારી મદદ કરો. ટોની ચકલી કાલુ કાગડાના આંસુ જોઈને પીગળી ગઈ અને તે બંનેને પોતાના ઘરમાં શરણ આપી અને સાથે જ આખી રાત તેનું ધ્યાન રાખ્યું. મેનાના માથા ઉપર ઠંડા પાણીની પટ્ટી મૂકી, જેથી તેનો તાવ ઉતરી ગયો. સવારે જ્યારે મેના ઉઠે છે ત્યારે તે ટોની ચકલીને કહે છે, ટોની, તું ખરેખર સારી છે. આજ સુધી અમે તને બહુ જ હેરાન કર્યું, તો પણ તે મારો જીવ બચાવ્યો. હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તે દિવસ પછી કાલુ અને તેની પત્ની સુધરી ગયા. સાથે જ મેના અને ટોની ખૂબ જ સારા મિત્રો બન્યા. કાલુએ તેની પત્ની સાથે મળીને એક ખૂબ જ સુંદર ઘર બનાવ્યું અને સાથે જ બધા પક્ષીઓ તેમની સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. આ ઉપરથી શીખ મળે છે કે સમયને ક્યારેય બગાડવો ન જોઈએ, નહીં તો સમય આપણને આપણી વેલ્યુ સમજાવી જ દે છે.